સદગુરુદેવની જય. ગુરુદેવ એક પ્રશ્ન છે મારો. મૂળ શબ્દ લઈને રચી વેદની, વહ શબ્દ ઠેરના, શોહન શબ્દ સબ ઘટે બોલે, અહીં પરખ પ્રેમના. મૂળ શબ્દ ઓમકાર છે. ઓમકારમાં 3 ગુણ છે. ત્રિગુણી માયા એને કહેવાય છે. એનાથી 3 લોક બન્યા છે અને એ મેદની અને રસાણી ઓમકાર છે. 3 લોકનું બી ઓમકાર છે. હા, અને સોહમ જે છે એ મુક્તિદાતા છે અને આ સર્જન કરતા ઓમકાર છે, મુક્તિદાતા એ છે. હા, ઓમ ને સોહમ 2 શબ્દો આવી ગયા. હા. પછી બીજો પ્રશ્ન છે, મન નિરંજન એક પુરુષ હૈ, જ્ઞાન ઇન્દ્રિયોના પ્રાણ, અર્થધારની વાણી ઉઠે, સમજી લો કોઈ શાન. મન છે એ નિરંજનનો રૂપ છે, પણ એની કલ્પના સારી અથવા બુરી બધી છોડી દે તો પણ રંજન થઈ ગયું મન તો નિરંજન મટી ગયું, અને રંજન છોડી દે ઈચ્છાઓ માત્ર તો એ નિરંજન જ છે. જો મન જ નિરંજન અને મન જ બધું કરે છે. અને મન જ્યારે પવિત્ર થાય ત્યારે ભગવાન રાજી થાય છે. મન મલિન થાય ત્યારે મનુષ્યની જીવન બગડી જાય છે. મન વધરે જિંદગી વધરે છે. આ ટૂંકમાં છે. અને બીજા કાંઈ હગાવાલા આવતા નથી. આ આપણો રોજનો સત્યાર મન હજીનું જિંદગી વધી ગઈ છે. બસ બસ. પછી છે, નાદ નિરંજન કહું પોકારી, હા, નાદ નિરંજન કહું પોકારી, તુરિયા પદ લગ ડરે, તુરિયાપદ તુરિયા પદ ડરે, નિજ શબ્દ આપ બન્યા છો 3 લોક ઘડનારા. હવે આ 3 લોકનો ઘડનારો આ નાદ બ્રહ્મ જે છે, ચાલો નિરંજનથી નાદ થયો. એક અદ્વૈત તો સિનેમા કીર્તાર ઈચ્છા શક્તિને પ્રગટ થઈ. હા, કે હું એક માલી થાવ અનંત અપાર કબર શક્તિ પરિબ્રહ્મની ઈચ્છા એ જ ઓમકાર, એનું આ જગત બન્યું. અને જે નાદ થયો એ નાદ બ્રહ્મ છે. નાદ બ્રહ્મમાંથી 9 નાદ સંભળાય છે અને એમાંની સોહમ થયો એ સત શબ્દ મુક્તિદાતા છે. અને આ ઓમકાર છે એ પ્રાણદાતા છે. પ્રાણદાતા કેમ કીધો? શ્વાસા ઈ જ ચલાવે છે. શ્વાસા છે એ પ્રાણ છે. હા. નુરત સુરત કહી હદ અમારી, બેહદ પાદ બોલતા, પુરુષ તણા પ્રકાશ ફરકજો, સદભાવ સુખ સોહતા. હવે આમાં નુરત સુરત આપણી સુરતા 5 વિષયોમાં રખડે છે. આપણને વખાણ ગમે છે કાનને, અને આંખેથી રૂપ ગમે છે, નાકેથી સુગંધ, અંતર ફૂલેલ ગમે છે, જીભે સ્વાદ ગમે છે, હાથથી સ્પર્શ કરવો ગમે છે. આ 5 વિષયોમાં આપણી સુરતા મલિન થઈ ગઈ અને કર્મના પોટલા બંધાણા. આ 5 વિષય માલી જે થઈ ગઈ, વૈરાગ દ્વારા 5 વિષય છોડ્યા નથી, પણ એમાંની એને નડે નહીં, એને ભૂલી શકે, એ એને સુરતા કહેવાય. અને સુરતા કોને કહેવાય? નૂરને નિરખે. નૂર એટલે પવન. આપણે કહીએ આ દમ શ્વાસ, આપણે ક્યાં દમ બન્યાનો છે, આપણે કહીએ નૂર બન્યાનો છે. નૂરને તેજ કહેવાય, પણ એ તેજ પ્રાણ હોય તો જ હોય. પ્રાણને આપણે પવને કહીએ, પ્રાણ પુરુષને, એને શ્વાસે કહીએ, દમે કહીએ, નૂરે કહીએ. એટલે આ નૂરત, એને નૂરત કીધી. અને નૂરત અને સુરત એક મનની વૃત્તિ, પવિત્ર વૃત્તિને સુરતા કીધી, મલિન વૃત્તિને કામના કીધી. હા. પછી નિરંજન નિરંજન પરે પુરુષ કા ધામા, અરદ ઉદર આપ બિરાજે, સોહમ સમજે લે નામા. ત્રિકુટી આંખી પ્રાણ ઉપડે છે, એક જ છે, પણ આંખીના 3 ભાગ પડે છે. આંખી સાંજલો છે અહીંયાથી, એક ડાબી બાજુ હાલે છે તો એ ઈંડા નાડી શુભ કાર્યમાં પ્રાણ કામ એનો પ્રભાવ એ છે. અને એમાં સંસાર રસોડ તો દીકરી જ થાય છે, આમાં દીકરો જ થાય છે. અને ક્રૂર કાર્યમાં યુદ્ધ કરવામાં સફળતા આપે છે, ક્રૂર છે. અને 2 માલે તો સુષ્મણે કહેવાય છે. અને ત્યાં નિરંજનના ધામ છે. નિરંજન એટલે આ નાથ નિરંજન જપું જુગતથી રચના વિના રટાવું. હા, રચના વિના રટવાનો છે સુરતાથી, જીભથી નહીં. હા હા, એ કે એને નામરૂપ નથી ને કેમ બનવો? તો કે એ
ખેંચ અપાન પ્રાણ ઘેરે લાવું. હા, પ્રાણનું ઘર ક્યાં છે? હૃદય. હા, તમે જ્યારે આ પ્રાણને ઉઠાવો છો, હું તમને કહું ઉઠાવો તો તમે નાસિકાથી અંદર લઈ જાઓ છો. હું કહું તમે બહાર કાઢી નાખો નાકથી તો તમે ફૂફાડો મારો નામ તો પ્રાણ તો વિયો જાય ના પીએ. તો આનું કરવું હું? કારણ કે એ હું કોઈ કરતા નથી. ત્યારે એનું હું કારણ કે એ બે એક હારે ન્યાલી એક અહીંથી ઉઠેલી ન્યાલી હાલે છે અને એ બે ઉપડે હર છે અંદર જાય સો છે. એ બેનું નામ હંસ છે. એનું રૂપ રણુકાર છે. આત્માનું રૂપ રણુકાર છે. આત્મા કોઈ પૃથ્વી જેવો, જળ જેવો, અગ્નિ જેવો, પાંચ ભૂત જેવો નથી. હાલો નહીં, વાયુ જેવો પ્રાણ છે. એટલે ખેન કપાળ પ્રાણ ઘર લાવું અને સૂર્ય ચંદ્રની એકતા બનાવું. નાભી કમળ મેં કુંડલીની આત્મભાવ વાળી વૃત્તિ જેને કુંડલીની શક્તિ કહી યોગીઓ. આત્મભાવ, હું આત્મા છું, હું દેહ નથી, હું આત્મા છું. આ દેહમાં હું રહું છું પણ મારે દેહને કાંઈ નથી. આયુષ્ય મળ્યું છે એ પ્રમાણે રહું છું. આયુષ્ય જીવને મળ્યું છે. હા, અમર બ્રહ્મ કો સમજણ કીજે ત્રિવેણી અસ્થાના. હા, દવા દસ દોર સુર આખો મૂળ શબ્દ અગવાના. મૂળ શબ્દ ઓળખો અને એ નાસિકાથી માપો. દ્વાદશ આંગળ છે તો એમાં પૃથ્વી તત્વ હાલી રહ્યો, એમાં આનંદ હોય છે. દ્વાદશ આંગુલ, 12 આંગળથી આમ આખો હાલે તો એ શાંતિ વાળો જળ તત્વ છે. 4 આંગળ હાલે તો એ થોડું ઊંઘો હોય છે, ઓલો ઠંડો હોય જળનો. અને એમાં જે કરશે આંગળ હાલતો હોય ને ત્રાહો હાલતો હોય તો એ પવન વાયુ તત્વ છે. આટલું કરીશ તો ફરી જાય, સંબંધ કરશો તો ફરી જાય, લગ્ન કરશો તો શું કહેશે થાય, અને મકાન જમીન રાખ્યું તો વેચાઈ જાય. એ તત્વનો આ વિધાતા લેખ નથી લખતો, આ જ વિધાતા છે. કહેવાય ગયું ખબર હોય. વિધાતા આખી દુનિયાના લેખ કરે લખવા જાય. આ વાલજીભાઈ રજપૂત ભરે ને એનું બોલે એટલું. બાકી ભૂરીમાં એક ધણીની લેટ છે પણ કાંઈ હંધાની માટે વરાળ ન નાખી દે. એ જેટલું જે બાળે એટલું એનું બિલ થાય. એમ આમાં જે હાલતું હોય એની આયુષ્ય પ્રમાણે મળે. હા, પૃથ્વી તત્વમાં ઘણું જીવે છે. જળ તત્વમાં શાંતિથી જીવે છે. અગ્નિ તત્વમાં અપંગ બને. વાયુ તત્વમાં પલાયનવાદી, ધંધા બદલે, ગુરુ બદલે, ધણી બદલે, પત્ની બદલે, જે હોય તો હોય. અને બસ એને બદલવું જ. અને પવન એક ક્ષણે રહે જ ને પ્રભાવ છે બદલી જાય, પરિવર્તનશીલ થાય. અને આકાશ તત્વ નિષ્ફળ છે, એમાં કાંઈ ફળ મળતું નથી. એ સંસાર હોવો ભોગવે પણ આકાશ તત્વ હોય તો એમાં ક્ષમતા બને નહીં. વસ્તુ એ છે, ઠેકાણું એ છે પણ ન બને. હા, શબ્દ વિષય ચાલે, 8 કરમ નહીં નડે. સુરત નુરત સન્મુખ રહે, ગર્જ ગગન ગીડ નિશાન ગડે. મૂળ શબ્દને બાંધો ને સૂક્ષ્મણાને સાધો. હવે સાખી બનાવી છે એની કે વસન વિચારી પગ ભરે, વસન વિચારી બોલે બોલ, વસન વિચારી વર્તમાન કરે, વેલા વસન વસ્તુ બોલે. આ વસને વર્તો તમે નથી કરતા એનું પુણ્ય નો છે ને પાપે નો થાય. હા, અને પગલા ભરે રામના શરણામત પીજે, ગમે એના પગના પાણી ધીમાં ઉલટી મૂઠી વી જાય. હરી 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 પૃથ્વી રાજી થાય, ભરના નંદી પગ દેખાઈ ગયા. એમ દિલ દરિયામાં ડૂબકી દીધા વિના કહો મરજીવા તુમ. મળે કેમ મળે શબ્દના સૂર, વચનના પૂરા એ તો ખરા વૃત્તિના ખેલે. સૂક્ષ્મણાને સાંધો. હા, હવે આ ખેલો ખરી વર્તી એ છે આપણી કે મારા હગા છે પણ એ મારા દેહના હગા છે. હું આત્મા છું અને પરમાત્મા મારું એનું રૂપ છું. હા, જેમ એક હોનાનો નાનો ટુકડો મોટામાં ભળી જાય એટલે ઘણા ટુકડાથી એક હોનું, એમ આ બધા આત્માઓ પરમાત્મામાં ઘણી 999 નદીઓ દરિયામાં મળે છે. એનો મંત્ર કાંઈ બોલતું નથી ભળવાનો પણ એ દરિયો બની જાય છે. એને પોતીને કહો તમે. એમ આત્મા આ સમરણ દ્વારા જે એમાં મળી ગયો એથી નફો રહી શકતો નથી. બાકી દેવલોકમાં રહે છે ને મોક્ષ મળે છે ને એ બધા ગમકાર રહે. હા, શબ્દથી ન્યારો સબ ઘટે બોલે એણ વિનાનો. ઘાટ ઘડે સતગુરુ વચને સર્વ સૂજે, અમૃત વસ્તુ જરૂર પડે, મૂળ બાંધો સૂક્ષ્મણાને. હા, સૂક્ષ્મણા બાંધો કે આ ઘટો ઘટમાં બોલી ઓહમ સોહમ. એ જ બધામાં મંત્ર એક જ છે. ગુરુએ નો ઘણો ખાય ત્યાં પણ જે સદગુરુ છે એ તો કે તારામાં જે છે ને એ બોલવાનું જ
એમાં છૂટક લગાડવાની છે, એને વટાવો જ નથી એમ. હા, સોહમનો સદાય એ હું છું. હા બસ હું એમ કહું કે ભાઈ વાલજીભાઈ ક્યાં છે, અહીંયા આવીને તમે કહો એ વાલજીભાઈ કહો છો એ હું છું એમ કહો તો હું સમજી જાઉં, પણ તમે ટૂંકમાં પૂછાયું કે એ હું છું, આ તો હું શું છે ભાઈ, હું વાલજીભાઈનું પૂછું છું, એ કોણ ત્યાં તમે પાસે હું કહો એટલે ભાઈ એ હું છું, એ કે તમે સમજતા નથી, હું વાલજીભાઈનું પૂછું ને તમે હું શું સાંટ્યા, આ આમ ખોટા ખીજાના, પણ પછી તમે કીધું કે વાલજીભાઈ જ હું છું, તારે પણ નિરાશ થઈ. હા એ જ હું છું, તમે જે કહો એમાં બોલે ઈ બીજો નથી, બોલે ભજન કરો એ લ્યો. હા ગગન મંદિર જો રામ રતન નજર પડે, હા દાસ ત્રિકમ સત શીખને શરણે ગોતી લેજો જ્ઞાન ગુરુ વડે. ગુરુ આ ગુરુની ગમ જે તમને આપી છે કે ગુરુ એટલી એવી જ ગમ આપે, 100 ફૂટનું હાથો હોય, 100 ફૂટનું ભાલું હોય, 100 ફૂટનું ભાલું એટલે કામી જ આવે એમ. આ બધી કથાઓ બહુ લાંબી છે, પણ ગુરુની ગમ નાની હોય, તું દેહ નથી તું આત્મા છો એ નથી કરી એટલું ભૂલતો નહીં, બીજું બધું ભૂલી જાય, અને હૈયે રાખતો એટલે નહીં મળે, અને ભૂલી જતું સારું, પણ આ ભૂલતો નહીં એમ. જેમ આપણે ગમે મુસાફરી જઈએ નજીક આગળ, પણ ઘર ન ભૂલી જવાય ને આપણે, ચાલો ઘર મારું ક્યાં છે જવાય ક્યાં રહું, મુસાફરી ભૂલી જાય ત્યારે આપણું ઘર ભૂલી ગયા. બોલો સતગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.